કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ એક્ટિવિટી ફોર એ ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. જોડીમાં બેસો અને તે વર્ણન મોટેથી વાંચો. તમારા મિત્રને સંભળાવો. તો અહીંયા આગળ આપણને એક ચિત્ર આપેલું છે જે તમને દેખાય છે. આ ચિત્રમાં આપણને ફુગ્ગાવાળો દેખાય છે, દરિયો છે, નાવડીમાં બેસેલા લોકો દેખાય છે. અહીંયા બે ભાઈ બહેન રમત રમતા દેખાય છે. અહીંયા આંટી બેઠેલા છે, તેમની હાથમાં બાસ્કેટ છે. આ અંકલ છે તે ન્યૂઝ વાંચે છે. અહીંયા ફેરિયાવાળો ઊભો છે. આપણને બધું અલગ અલગ ચિત્રમાં દેખાય છે. એ ચિત્ર તમારે જોવાનું છે અને નીચે જે વર્ણન આપેલું છે ચિત્રનું એ વર્ણન તમારે તમારા મિત્રને વાંચીને સંભળાવવાનું છે. તો આપણે સમજીએ. લુક એટ ધીસ પિક્ચર. લુક એટલે જુઓ, પિક્ચર એટલે ચિત્ર. તો લુક એટ ધીસ ચિત્ર. તો આ ચિત્ર જુઓ. There is the seashore. Seashore એટલે દરિયો. There is the seashore. તો આ દરિયા કિનારો છે. નેહાબેન is ગોલુ's mother. જ્યાં બાળક ક્રિકેટ રમે છે એનું નામ ગોલુ છે અને જ્યાં બાસ્કેટમાં ફ્રૂટ લઈને બેઠા છે એમનું નામ નેહાબેન છે. તો શું કહે છે? નેહાબેન is ગોલુ's mother. મધર એટલે માતા. નેહાબેન ગોલુની માતા છે. રોહિતભાઈ is ગોલુ's father. તો જે આ ન્યૂઝ વાંચતા આપણને અંકલ દેખાય છે એ કોણ છે? ગોલુના ફાધર. ફાધર એટલે કે પિતા. રોહિતભાઈ is ગોલુ's father એટલે કે રોહિતભાઈ ગોલુના પિતા છે. પિંકુ is ગોલુ's sister. આ ગોલુ છે એની સાથે જે ક્રિકેટ રમે છે એ એની બેન છે. એનું નામ શું છે? પિંકુ. પિંકુ ગોલુની સિસ્ટર. સિસ્ટર એટલે કે બહેન. પિંકુ ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. એટલે શું કહે છે? રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. ન્યૂઝપેપર એટલે છાપું. રોહિતભાઈ હેઝ એટલે પાસે. રોહિતભાઈ પાસે છાપું છે. He is reading the newspaper aloud. Aloud એટલે મોટેથી. ન્યૂઝપેપર એટલે છાપું. રીડિંગ એટલે વાંચવું. તેઓ મોટેથી છાપું વાંચી રહ્યા છે. નેહાબેન is listening the news. નેહાબેન listening એટલે સાંભળવું. નેહાબેન સમાચાર સાંભળે છે. She has a basket. She એટલે તેણીની. has એટલે પાસે. basket એટલે ટોપલી. તેણીની પાસે ટોપલી છે. There are apples in the basket. એપલ એટલે સફરજન. બાસ્કેટ એટલે ટોપલી. ટોપલીમાં સફરજન છે. ટોપલીમાં સફરજનો છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. પ્લેઇંગ એટલે કે રમવું. ક્રિકેટ એટલે ક્રિકેટ. ગોલુ અને પિંકુ ક્રિકેટ રમે છે. ગોલુ હેઝ અ બેટ. ગોલુ હેઝ એટલે પાસે, બેટ એટલે બેટ. ગોલુ પાસે બેટ છે. પિંકુ હેઝ અ
બોલ, તો પિંકુ પાસે બોલ કે દડો છે. ધેર ઇઝ અ બલૂન મેન. બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો. ધેર ઇઝ અ બલૂન મેન. એક ફુગ્ગાવાળો છે જે આપણને ચિત્રમાં દેખાય છે. હી હેઝ બલૂન્સ. હી એટલે તેની, હેઝ એટલે પાસે, બલૂન્સ એટલે કે ફુગ્ગા. તેની પાસે ફુગ્ગા છે. ધે ગો ફોર પિકનિક બાય બસ. એટલે કે તેઓ બસમાં પિકનિક એટલે કે ફરવા આવ્યા છે. એક્ટિવિટી ફોર બી. જોડીમાં કામ કરો. એક્ટિવિટી ફોર એ વાંચો. કોની પાસે શું છે તે શોધીને લખો. તો આપણે એક્ટિવિટી ફોર બી જોયા. હવે તમે એક્ટિવિટી ફોર બી માં જોયું ને કોની પાસે શું હતું, તો આપણે સમજીએ. પિંકુસ મધર્સ હેઝ. તો પિંકુની માતા પાસે શું હતું? બાસ્કેટ. તો પિંકુસ મધર હેઝ અ બાસ્કેટ. પિંકુસ ફાધર હેઝ. પિંકુસના ફાધરના હાથમાં શું હતું? બરાબર, ન્યૂઝપેપર છે. તો અહીંયા લખીશું અ ન્યૂઝપેપર. નેહાબેન્સ ડોટર્સ હેઝ. તો નેહાબેનની ડોટર્સ કોણ છે? બરાબર, પિંકુ. પિંકુના હાથમાં શું હતું? બોલ. તો અહીંયા લખીશું અ બોલ. રોહિતભાઈ સન્સ હેઝ. તો રોહિતભાઈનો પુત્ર કોણ હતો? બરાબર છે, ગોલુ હતો. તો ગોલુના હાથમાં શું હતું? બેટ. તો અહીંયા આગળ આપણે લખીશું અ બેટ. એક્ટિવિટી ફોર સી. નીચે આપેલા શબ્દો એક્ટિવિટી ફોર એમાં કેટલી વાર આવ્યા છે ગણો અને લખો. તો તમારે એક્ટિવિટી ફોર સી છે, જેમાં અહીંયા હેઝ, ઇઝ, મધર, ગોલુસ, ધેર, પિંકુ, સી અને આર, જે આપણે એક્ટિવિટી ફોર એમાં જોયું. વર્ણન, એ વર્ણન ચિત્ર જોયું, એનું વર્ણન નીચે આપણે જોયું ને ગુજરાતીમાં સમજ્યા. તો આ બધા શબ્દો એમાં કેટલી વાર આવે છે એ તમારે ગણી અને જાતે અહીંયા હોમવર્કમાં લખવાના છે. તો હેજ છે, હેજ શબ્દ કેટલી વાર આવ્યો હોય તો એ તમારે ગણી લેવાનું છે. જેટલી વાર આવ્યો હોય એટલી વાર તમારે અહીંયા એક વાર આવ્યો તો એક વાર, બે વાર આવ્યો તો બે વાર, ત્રણ વાર આવ્યો તો ત્રણ વાર. એ રીતે તમારે ઘરે જાતે હોમવર્કમાં કરવાનું છે. હવે અહીંયા છે એક્ટિવિટી ફોર ડી. નીચે આપેલા વર્ણનથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી ફોર એમાંથી શોધી લખો અને નવા ઉમેરો. તો અહીંયા આપણને બી, સી, એસ, ટી, આઈ અને એન આ અલગ અલગ મૂળાક્ષરો આપણને અહીંયા આપેલા છે. તો આપણે એક્ટિવિટી ફોર એ, જેમાં આપણે પેલું ચિત્રનું વર્ણન જોયું ને, હા, એ ચિત્રનું વર્ણન આપેલું છે. એમાં બી ઉપરથી શરૂ થતા કેટલા સ્પેલિંગો છે એ તમારે વાંચી અને અહીંયા લખવાના છે. એવી રીતે સી ઉપરથી શરૂ થતા સ્પેલિંગો અહીંયા તમારે શોધી અને લખવાના છે. એસ ઉપરથી શરૂ થતા સ્પેલિંગ શોધીને લખવાના છે. એવી રીતે ટી ઉપરથી શરૂ થતો સ્પેલિંગ જેટલા આવ્યા હોય એટલા તમારે અહીંયા લખવાના છે. આઈ ઉપરથી શરૂ થતા સ્પેલિંગો લખવાના છે અને એન ઉપરથી શરૂ થતા સ્પેલિંગો લખવાના છે. હવે જે તમે વર્ણન આપેલું છે એક્ટિવિટી ફોર એમાંથી શોધી અને તમે અહીંયા તો લખશો. એ સિવાયના બીજા જે તમને આવડતા હોય એ બધા સ્પેલિંગો તમારે અહીંયા લખવાના છે. ધારો કે આપણે વાર્તામાં જોયું ને, બે ઉપરથી શું આપેલું હતું? બોલ આપેલું હતું. તો અહીંયા બોલ સ્પેલિંગ લખવાનું. સી ઉપરથી એ બંને ભાઈ બહેન શું રમતા હતા? ક્રિકેટ. તો અહીંયા આપણે ક્રિકેટ લખીશું. એસ ઉપરથી
એ લોકો ક્યાં ફરવા ગયા હતા? દરિયા કિનારે. તો અહીંયા સીશોર. ટી ઉપરથી ધેર આપેલું હતું. આઈ ઉપરથી ઇઝ અને એન ઉપરથી નેહાબેન. તો આ મેં તમને એક એક ઉદાહરણ લખ્યું છે. હવે બીજા આવા જે વર્ણનમાં તમને બી ઉપરથી સી ઉપરથી એસ ઉપરથી ટી ઉપરથી આઈ અને એન ઉપરથી સ્પેલિંગો દેખાય એ તમારે લખવાના છે. અને એ સિવાયના જે તમને સ્પેલિંગો આવડતા હોય એ સ્પેલિંગો તમારે અહીંયા ઘરે જાતે હોમવર્કમાં લખવાના છે. હવે જોઈએ આપણે એક્ટિવિટી ફોર ઈ. સમૂહમાં કામ કરો. એક્ટિવિટી ફોર એના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો આપણે એક્ટિવિટી ફોર એ જોઈ. તો એમાં જોઈએ આપણે હુ હેઝ અ બેટ. તો શું કહે છે કે હુ હેઝ અ બેટ. તો બેટ કોની પાસે હતું? તો બેટ કોની પાસે હતું? ગોલુની પાસે. જ્યારે તમારે હુ થી પ્રશ્ન શરૂ થતો હોય તો આપણે જે પ્રશ્નનો જવાબ આવતો હોય એ આપણે હુની જગ્યાએ લખવાનો છે. તો બેટ કોની પાસે હતું? તો બરાબર ગોલુ પાસે હતું. તો હુની જગ્યાએ આપણે ગોલુ લખવાનું છે. એ તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રશ્ન હુથી શરૂ થતો હોય તો જે પ્રશ્નનો જવાબ હોય એ જવાબ હુની જગ્યાએ તમારે લખવાનો છે. અને આ પાછળનું વાક્ય છે હેઝ અ બેટ એ તમારે એમને અહીંયા લખી દેવાનું છે. તમારે આ ધ્યાન રાખવાનું છે કે હુથી શરૂ થતો પ્રશ્ન હોય તો પ્રશ્નનો જવાબ છે એ હુની જગ્યાએ લખવાનો છે. અને પાછળનું વાક્ય છે તમારે એમને એમ લખી દેવાનું છે. હુ ઇઝ ગોલુઝ મધર. તો ગોલુની માતા કોણ હતા? તો કે નેહાબેન. તો નેહાબેન ઇઝ ગોલુઝ મધર. વોટ ઇઝ પિંકુસ મધર નેમ. તો જ્યારે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે તો તમારે પહેલા પાછળથી વાક્ય જે છે અહીંયાથી શરૂ કરવાનું છે. તો શું છે? વોટ ઇઝ પિંકુસ મધર્સ નેમ. તો આપણે પહેલા પિંકુ લખવાનું છે. પિંકુસ મધર. પિંકુસ મધર્સ નેમ. હવે આપણે આ ટુ બી નું રૂપ ઇઝ મૂકવાનું. તો પિંકુસ મધર નેમ ઇઝ. પિંકુની માતાનું નામ શું હતું? બરાબર નેહાબેન. તો અહીંયા આપણે લખીશું નેહાબેન. ઇઝ પિંકુ ગોલુઝ કઝિન. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે પિંકુ એ ગોલુની કઝિન એટલે કે પિતરાઈ છે. તો તમારે યસ અથવા નો માં જવાબ આપવાનો છે. તો ગોલુ પિંકુની પિતરાઈ હતી? તો કે ના. કોણ હતું? એની સિસ્ટર હતી. તો નો માં જવાબ આપશે નો. હવે પિંકુ છે એ છોકરી છે. છોકરી માટે શું વપરાય? સી. તો નો સી ઇઝ નોટ. હુ હેઝ અ ન્યૂઝપેપર. તો ન્યૂઝપેપર કોની પાસે હતું? તો કે રોહિતભાઈ. વેર ઇઝ પિંકુસ ફેમિલી. હવે અહીંયા વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. વેર ઇઝ પિંકુસ ફેમિલી એટલે કે પિંકુની ફેમિલી ક્યાં છે? તો આપણે પ્રશ્નનો જવાબ જ્યારે લખીએ ત્યારે અહીંયાથી શરૂ કરવાનો છે. પિંકુસ ફેમિલી ઇઝ.
હવે આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે કે પિંકુ ફેમિલી ઇઝ, તો પિંકુની ફેમિલી છે એ ક્યાં હતી? તો દરિયા કિનારે હતી, તો ઓન ધ સીશોર. Is there a balloon man at the seashore? તો શું કહે છે કે બલૂન મેન એ દરિયા કિનારા ઉપર હતો? તો અહીંયા આપણે જોવાનું ચિત્રમાં તો કે હતો, તો આપણે શું જવાબ આવશે? યસ, there is. એક્ટિવિટી ફોર એફ, સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. તો અહીંયા આપણને કેટલાક વિધાનો આપેલા છે, જે સાચા છે કે ખોટા એ આપણે અહીંયા લખવાનું છે. તો અહીંયા પહેલા વાંચીએ. નેહાબેન ઇઝ પિંકુ's સિસ્ટર, તો કે નેહાબેન પિંકુની બહેન હતા? તો કે નો, તો અહીંયા ફોલ્સ. કેમ કે પિંકુ, નેહાબેન એ પિંકુના શું હતા? બરાબર, માતા હતા. ગોલુ ઇઝ પિંકુ's brother, તો કે ગોલુ પિંકુનો ભાઈ હતો? તો કે યસ, તો કે ટ્રુ. રોહિતભાઈ હેઝ અ મેગેઝીન, તો રોહિતભાઈના હાથમાં મેગેઝીન હતું? તો કે નો, રોહિતભાઈના હાથમાં શું હતું? બરાબર, ન્યૂઝપેપર હતું. અહીંયા ફોલ્સ. રોહિતભાઈ હેઝ અ મેગેઝીન, તો કે નો, ન્યૂઝપેપર હતું. ધે આર એટ ધ સીશોર, તો કે તેઓ લોકો દરિયા કિનારે હતા? તો કે યસ, તો અહીંયા ટ્રુ. There is a balloon man in the picture, તો કે યસ, આપણને ચિત્રમાં જોયો ને balloon man, તો ટ્રુ. There is no water in the picture. હવે આપણે ચિત્ર જોયું તો એમાં આપણે વોટર જોયું હતું ને? તો કે હા, કારણ કે દરિયા કિનારો હતો તો પાણી તો હોય જ ને. તો there is no water in the picture, તો કે નો, ખોટું છે, તો અહીંયા ફોલ્સ. તમારે એક્ટિવિટી ફોર ઈ અને ફોર એફ એ અંગ્રેજીની નોટમાં લખવાની છે 2 વાર અને તૈયાર કરવાની છે. હવે આગળ આપણે જોઈએ એક્ટિવિટી ફોર જી. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો. તો અહીંયા આપણને આડાવડા વાક્યો આપેલા છે, જેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા પહેલું વાક્ય છે નેહાબેન ફ્રૂટ્સ હેઝ. તો પહેલા નેહાબેન તો લખી દેવાનું, નેહાબેન પછી હેઝ ફ્રૂટ્સ. ગોલુ પ્લેઇંગ ઇઝ, તો ગોલુ ઇઝ પ્લેઇંગ આવશે. તો અહીં આપણે લખીશું ગોલુ, પછી એની જોડે ટુ બી નું રૂપ ઇઝ પ્લેઇંગ. પિંકુ ગોલુ સિસ્ટર ઇઝ, તો અહીંયા આગળ આપણને પિંકુ ઇઝ ગોલુ's સિસ્ટર એ રીતે વાક્ય બનશે. પિંકુ પછી ઇઝ ગોલુ's સિસ્ટર. ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુ's, તો રોહિતભાઈ ગોલુના પિતા છે. તો આપણે હવે એ રીતે વાક્ય બનાવવું હોય તો રોહિતભાઈ ગોલુના પિતા છે, તો રોહિતભાઈ. ઇઝ ગોલુ's father,
father. હવે નીચે છે ગોલુ રેડ ઇઝ બોલ. તો ગોલુનો બોલ કયા રંગનો છે? તો કે રેડ રંગનો છે. તો ગોલુનો બોલ રેડ છે. તો આપણે વાક્ય બનાવવું હોય તો પહેલા ગોલુ આવશે, પછી બોલ આવશે, ઇઝ આવશે, અને કયા રંગનો છે? તો રેડ. તો છેલ્લે રેડ આવશે. Are there students in the class? તો શું કહે છે કે છોકરાઓ વર્ગખંડની અંદર છે. તો પહેલા there આવશે, પછી are students, પછી in the class. સાતમું વાક્ય is પિંકુ ગોલુસ સિસ્ટર. એટલે અહીંયા આપણને કયું વાક્ય બનાવવાનું છે? પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો is પિંકુ ગોલુસ સિસ્ટર. તો આ વાક્ય છે એ યોગ્ય ક્રમમાં ગોઠવેલું છે. તો આનું આ વાક્ય આપણે નીચે લખી દેવાનું છે. is પિંકુ ગોલુસ સિસ્ટર. તો પિંકુ ગોલુસની બહેન છે. પિંકુ ગોલુની બહેન છે. તો અહીંયા આપણને આ વાક્ય છે એ યોગ્ય ક્રમમાં ગોઠવેલું છે. તો આપણે વાક્ય એમને એમ લખી દેવાનું છે. તો બાળકો તમારે હોમવર્કમાં એક્ટિવિટી ફોર ઈ, એક્ટિવિટી ફોર એફ અને એક્ટિવિટી ફોર જી અંગ્રેજીની નોટમાં 2 વાર લખવાની છે. જય શ્રી કૃષ્ણ.